રામ રામ ભાઈઓ, આજે પાછા આપણા ડે 2 લાઈન ખોદાણમાં દિવસ બીજો. મામો આપણો આ જેસીબી વાગા છે 10. આપણે આજ બ્લોગ મોડો ચાલુ કરી. જો અહીંયા ખોદતો જાય અને આ આગળ અમે પૂરતા જઈએ ટ્રેક્ટર. એનો કારણ કે આગળ લાઈન ખોદેલી હતી ને હાંકડી હતી. હવે લાઈન અહીંયાથી કરવાની પોળી લાઈન કરવા માટે શું મશીન રહી નતો હંગતો ને એના કારણે આગળ ટ્રોલીથી માલ ભરતા આવી ખાઈમાં અને મશીન જો પ્લેન પટ્ટો મારે પછી વાં હરકી રીત મળે ને એટલે પોળી કરતો આવે. પછી નો આગળ હું આ તમને બતાવું. આ જે દેખાય ને એરા એ વાયર ને નેચાની બધા અંદર નાખવાના. લારો લાર લેબર પણ કામ કરવા આવી ગઈ છે. ભરાઈ ગયું બધા માટે. અહીંયા દેખાતો ફેરો આવશે. જો આ રોલ પડ્યા ને એ વાયર છે. આપણે અહીંયાથી લગભગ 2.5-3 કિલોમીટર સુધી અહીંયા લાઈને. આ તો રસ્તામાં નડે એમ હતો ને એટલે માલ હટાવે. આ અહીંયા પૂરવાની જેવો આટલી રહી પૂરવાની. પૂરાઈ જાય ને પછી આગળ રોલની આગળ ખાલી જવાનું. હાલો આગળ બતાવું બ્લોગમાં. હા મેહુલ શેઠનો ટ્રેક્ટર છે. અહીં 3જા ગેરમાં ઉપડે એક નહીં ફરે ટોલી ઉપર જ લાલા. એક બકેટ હજી આવડે છે. આમ કરતો 3જો ગેર નાખી બતાવો. આ તો બીજો ચોથો નથી નાખો ના. ચોથો નહીં 3જો નાખો. ચોથામાં ના ઉપડે. આ 3જો ગેર ઉભો રહેજે. તાપ રાખ્યો. હા પણ લીવર તો દે મારા ભાઈ. રમતો ઉપડી ગયો. રમતો જાય જો. હવે પાછો એને સૌરાજ નો રાખીને દે 3જો કે નહીં ઉપડે. હા નથી ઉપાડ. કાલ મીતે ટેસ્ટ કરી દીધી. મને કે તું ટ્રાય કરતો. મેં તો બંધ થઈ જાય. હવે લે સ્ટન્ટ થાય. ટાયર હમણાં હાલે ગયો. રોડ માંથી ટાયર લે તો થશે. અત્યારે તું હવે પાછો હવે ટોલી ટ્રેક્ટર ને કાંઈ નહીં થાય. ટોલી ચાલે એમ નથી ભાઈ. રેવા દે તું. હા એમ નહીં હાલે. ક્યારે ખબર હે આ પાટલી માથે વજન હશે ને તો હાલશે પાછો. પણ એ કાંઈ કરજે નહીં. ફણ બણ તૂટી જશો. બસ કર હજી. અતર ઉપર વાહલે સીધો કર. પહેલા નીચે રાખ પાટલી. હવે ફૂલ અસર કર નાખ. હાઇડ્રોલિક ફૂલ અસર કર. હાઇડ્રોલિક અસર કરીશ તો હાલશે. તારા કામ ની બાયલા તો જાવ એટલે તને ના કરું. જાવ જો ભાઈઓ કામકાજ ચાલુ છે. એટલેથી એટલો લેવાનો હોય. એટલેથી કરીને એટલો આવી જાય એટલે કામ થઈ જાય ક્લિયર આપણો. બાર વાગ્યા લગભગ મારા અંદર 20 વાગે ખુલી જશે. મશીન જો ટાઈમ રહે.
સાવરાજ આવી ગયો. જો એ તૂટી જાય બમ્પર તૂટી જાય. માથે ચડી જાઓ. તૂટી જાય. તૂટી જાય. બીજો કાંઈ નહીં, અતર ચડી આવે અતર. થોડો વાય લેતા ચડાવી દે હા જોતો શું મજા આવે. લાલાને બતાવો તું, લાલાને બતાવો. વાહ લે થોડોક વાહ લે. જો આમ રમત ચાલુ હે. બમ્પરમાં ગોબા કરી નાખે આપણા વાળા. ચારા કરી હાલો આગળ બતાવો બ્લોગમાં.